નમસ્કાર દર્શક મિત્રો, ચેનલ આઈ વિટનેસના આજના સમાચારોમાં હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું અને હવે જોઈશું સમાચારો વિસ્તારથી. ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયા દ્વારા જૂન 2026માં યોજાયેલી સીએમએ ઇન્ટરમીડિયેટ અને સીએમએ ફાઇનલ પરીક્ષાના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. આ પરિણામોમાં સુરતની સિમ્પલી શિક્ષા કોચિંગ ક્લાસીસના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય સ્તરે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને શહેરનું ગૌરવ વધાર્યું છે. સંસ્થાના ડિરેક્ટર તરુણ અગ્રવાલ અને તેમની ટીમના માર્ગદર્શન હેઠળ શિખા રાજુભાઈ પરમાણીએ સીએમએ ઇન્ટરમીડિયેટ પરીક્ષામાં ઓલ ઇન્ડિયા રેન્ક 20 મેળવી નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. સીએમએ ફાઇનલ પરીક્ષામાં નંદન પટેલે 800માંથી 492 ગુણ અને લિપિ મહેતાએ 478 ગુણ મેળવી સફળતા મેળવી હતી. આ ઉપરાંત સંસ્થાના અન્ય ઘણા વિદ્યાર્થીઓ પણ પરીક્ષામાં સફળ થયા છે. આ વર્ષે સીએમએ ઇન્ટરમીડિયેટ પાસિંગ રેટ 67.14% અને સીએમએ ફાઇનલનું પાસિંગ રેટ 62.7% નોંધાયો છે, જે વિદ્યાર્થીઓના ઉત્તમ પ્રદર્શનને દર્શાવે છે. સંસ્થાના સંચાલકોના જણાવ્યા અનુસાર સિમ્પલી શિક્ષા કોચિંગ ક્લાસીસ સુરતમાં માત્ર સીએમએ અભ્યાસક્રમ માટે વિશેષ કોચિંગ આપતી સંસ્થા છે અને વર્ષોથી સતત શ્રેષ્ઠ પરિણામો આપી રહી છે. છેલ્લા 8 વર્ષમાં સંસ્થાના વિદ્યાર્થીઓએ કુલ 45 ઓલ ઇન્ડિયા રેન્ક મેળવી સંસ્થાને વિશિષ્ટ સ્થાન અપાવ્યું છે. સંસ્થાના શિક્ષણ મંડળ દ્વારા તૈયાર કરાયેલા અભ્યાસક્રમ આધારિત પુસ્તકો ટેક્સમાન પબ્લિકેશન દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યા છે, જે દેશભરના સીએમએ વિદ્યાર્થીઓ માટે ઉપયોગી અભ્યાસ સામગ્રી તરીકે લોકપ્રિય બન્યા છે. ડિરેક્ટર તરુણ અગ્રવાલે તમામ સફળ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવા જણાવ્યું હતું કે આ સફળતા વિદ્યાર્થીઓની સતત મહેનત, યોગ્ય માર્ગદર્શન અને શિસ્તબદ્ધ તૈયારીનું પરિણામ છે. તેમણે વિદ્યાર્થીઓને ભવિષ્યમાં પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. તરુણ અગ્રવાલ, સિમ્પલી શિક્ષા કોચિંગ ક્લાસીસનો ઓનર અને ડિરેક્ટર. આજે સીએમએ ઇન્સ્ટિટ્યૂટે ઇન્ટરમીડિયેટ અને ફાઇનલનું રિઝલ્ટ જાહેર કર્યું છે, જેમાં ઘણા બધા સ્ટુડન્ટ્સ પાસ થયા છે. આપણા ત્યાંથી ઇન્ટરમીડિયેટમાં શિખાએ ઓલ ઇન્ડિયા 20th રેન્ક હાંસલ કર્યો છે. એના સિવાય ઘણા બધા લોકો સીએમએ થયા છે અને ઇન્ટરમીડિયેટ પાસ થયા છે. સર, આટલું સારું રિઝલ્ટ આવ્યું છે, ઓલ ઇન્ડિયા રેન્ક આવ્યો છે આપણી ક્લાસીસનો. એવી કઈ પદ્ધતિઓ છે જે ભણાવવામાં આપણે વિદ્યાર્થીઓને મદદરૂપ થાય છે? નોર્મલી આપણે કન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી પર ફોકસ કરતા હોઈએ અને રેગ્યુલર બેસિસ પર ટેસ્ટ કન્ડક્ટ કરીએ, જેનાથી સ્ટુડન્ટ્સને એક્ઝામ ઓરિએન્ટેડ પ્રેક્ટિસ મળે. અને મારા હિસાબે આ એક મેજર રીઝન છે કે જેનાથી રિઝલ્ટ સારો આવે છે. વિદ્યાર્થીઓ પણ કેવી રીતે તમારી સાથે અટેચ હોય છે, તમારી વાતોને ધ્યાનથી સાંભળતા હોય છે, જેને કારણે આટલું સારું રિઝલ્ટ આવી છે? સ્ટુડન્ટ્સ મોસ્ટલી કેવું હોય કે આપણે જે પ્રકારે એ લોકોને ગાઈડ કરતા હોઈએ એ લોકો એ વસ્તુ ફોલો કરે. જે તમે એમને હોમવર્ક આપો કે જે રેગ્યુલર ટેસ્ટ આપવા માટે બોલાવો તો એ લોકો એ બધી વસ્તુ કરે, સખત પ્રેક્ટિસ કરે ને જે બી એમને ડાઉટ્સ હોય તે રેસ્પેક્ટિવ ફેકલ્ટી જોડે ક્લિયર કરે ને એના હિસાબે એ લોકોનો પરફોર્મન્સ ઇમ્પ્રૂવ થાય. સર, કેટલા વર્ષોથી આપણે આ ફિલ્ડમાં વિદ્યાર્થીઓને ભણાવીએ છીએ તે વિશે પણ કહો. આપણે છેલ્લા 10 વર્ષથી સીએમએનું કોચિંગ કરાવીએ છીએ અને અત્યાર સુધીમાં આપણે ટોટલ 45 ઓલ ઇન્ડિયા રેન્ક આટલા સમયમાં આપણે હાંસલ કર્યા છે. પહેલાંના 10 વર્ષ પહેલાંના અભ્યાસમાં અને અત્યારના અભ્યાસમાં શું ફરક છે? અભ્યાસ જોવા જઈએ તો આજથી જે 10 વર્ષ પહેલાં જે સિલેબસ હતું એ ઘણું નાનું હતું કે ઇઝી હતું. ત્યારે પાસ થવું એ વધારે ઇઝી હતું ને આજના સમયમાં જે સિલેબસ છે તે આજના સિસ્ટમ પ્રમાણે કે આજના એન્વાયરમેન્ટ પ્રમાણે કે આજની જે લોસ છે એના હિસાબે બધું અપડેટેડ છે. ને ઇવન હવે નેક્સ્ટ યર 2027માં ઇન્સ્ટિટ્યૂટ સિલેબસ ચેન્જ કરવાનું પ્લાનિંગ કરી રહી છે કે જ્યાં એ લોકો એઆઈને એવા બધા ટોપિક્સને બી સિલેબસમાં ઇન્ક્લુડ કરે છે. એટલે ઇન્સ્ટિટ્યૂટ કન્ટિન્યુઅસલી સિલેબસને અપગ્રેડ કરે છે, જે ઇન્ડસ્ટ્રીની રિક્વાયરમેન્ટ છે એના હિસાબે સ્ટુડન્ટ જ્યારે ક્વોલિફાય થાય તો ઇન્ડસ્ટ્રી માટે ફિટ છે. સર, પહેલાં કરતાં ઓલ ઇન્ડિયા રેન્ક્સ આપણા વધ્યા છે, તો શું પહેલાં કરતાં અભ્યાસ સહેલો થયો છે કે વિદ્યાર્થીઓ વધારે હોશિયાર થયા? વિદ્યાર્થીઓની મહેનત વધી છે, એમની પાસે પ્રેક્ટિસ માટે વસ્તુ વધારે છે. પહેલાં એટલી બધી લોકોને ક્લેરિટી નહીં હતી એક્ઝામમાં તૈયારી કેવી રીતના કરવાનું છે. સ્ટુડન્ટ સ્ટ્રેન્થ બી કમ્પેરેટિવલી ઓછી હતી કે આજે મેં જ્યારે ભણાવવાનું ચાલુ કર્યું ત્યારે આખા સુરતમાં મળીને 50 સ્ટુડન્ટ હતા, ફાઉન્ડેશન ઇન્ટર ફાઇનલ બધા મળીને. આજે આપણે જોશું તો કદાચ 1500થી 2000 સ્ટુડન્ટ સુરતમાં હશે. એટલે સ્ટુડન્ટ સ્ટ્રેન્થ વધવાનું બી એક કારણ છે ને પ્લસ સ્ટુડન્ટ્સના એફર્ટ. પહેલાં લોકો ગ્રેજ્યુએશન પછી સ્ટાર્ટ કરતા હતા, અત્યારે મોટાભાગના છોકરાઓ 12th પછી સ્ટાર્ટ કરે છે, એટલે એમને ભણવાની એનર્જી લેવલ વધારે હોય છે. સર, અંતમાં જે વિદ્યાર્થીઓ સારું રિઝલ્ટ નથી લાવી શક્યા એને આપ શું મેસેજ પાઠવશો? કોઈક વાર એવું થાય કે ઇન્સ્ટિટ્યૂટ એક લિમિટેડ પર્સન્ટેજ રિઝલ્ટ રાખવા માંગતી હોય તો બની શકે કે જે લોકો એક્ઝેક્ટ 200ની આજુબાજુ એ લોકો ક્લિયર નહીં કરી શકે કે થોડા ઓછા માર્ક્સ આવે. એમાં નિરાશ થવાની જરૂર નથી.
નેક્સ્ટ અટેમ્પમાં થોડી વધારે મહેનત કરશું તો એના હિસાબે ક્લિયર થઈ જશે. થેન્ક યુ. मेरा नाम शिखा परमानी है, मैं सिंपली शिक्षा में पढ़ती हूँ. शिखा, आपका ऑल इंडिया रैंक आया है, आप इसका श्रेय किसको देना चाहोगे? मेरे पेरेंट्स और सिंपली शिक्षा की फैकल्टीज़ को देना चाहूँगी. उन्होंने मुझे मेरे पे ट्रस्ट किया कि आप में आपकी कैपेबिलिटी है, वरना मैं नहीं था. आप पूरे साल कितने समय यहाँ पर पढ़ती थी, कितने समय घर पे पढ़ती थी, जिसे इतना अच्छा रिजल्ट आपका? क्लासेस और घर पे रिवीजन ही करती थी और टेस्ट सीरीज डेली अटेंड कर रही थी. किस तरह से पढ़ाई करती थी, कितने घंटे पढ़ाई करती थी, किस तरह से आपको वो पूरा साल आपका रहा? 8 to 10 आवर्स इनफ है एयर के लिए भी. सिंपली शिक्षा में जो आपके फैकल्टीज है वो किस तरह से आपके डाउट सॉल्व करते थे, किस तरह से आपको सपोर्ट करते थे, उसके बारे में भी बताइए. सर ने और मैम ने बोला है कि कभी भी आप मतलब घर पे जाके डाउट हो कभी भी आप मैसेज और कॉल कर देना, तो मेरा हो जाता था उसमें. और इधर आके भी सर ने तो बोला ही है. आपका ऑल इंडिया रैंक आया है तो आपके डाउट्स रहते थे सही कि सीधा आपको आता ही था सब? नहीं बहुत डाउट्स है, इसीलिए 20 ईयर आया. आप आगे क्या बनना चाहते हो? इंडस्ट्रियल एरिया में मेरा स्कोप ज़्यादा है, वहाँ पे मुझे पहले प्रेफर मैं वही करूँगी. આપનું નામ? ચંદન રમેશભાઈ કોકરાટ. ચંદન, આ તારો અત્યારે શું રિઝલ્ટ આવ્યું છે અને તું સિમ્પલી શિક્ષામાં આજે તારું રિઝલ્ટ આવ્યું છે એનો શ્રેય તું કોને આપે છે? શ્રેય તો સિમ્પલી શિક્ષા આખી ફેકલ્ટીને આપીશ ને મારું રિઝલ્ટ 492 છે. આ તારું જે રિઝલ્ટ આવ્યું છે એ રિઝલ્ટમાં તારા સબ્જેક્ટ વાઇઝ માર્ક્સ તને ખ્યાલ છે ખરા? એટલે એક્યુરેટલી તો નથી ખ્યાલ, પણ હાઈએસ્ટ 84 છે એસપીએમ. અને તને એવો વિશ્વાસ હતો કે તારા આટલા માર્ક્સ આવશે જ? એકચ્યુઅલી નહોતો પણ આવી. આખા વર્ષ દરમિયાન કેટલા કલાક તે સિમ્પલી શિક્ષામાં તું ભણ્યો અને ઘરે કેટલા કલાક ભણ્યો તે વિશે પણ કહો. એકચ્યુઅલી હું અહીંયા ફિઝિકલ સ્ટુડન્ટ નથી, ઓનલાઈન સ્ટુડન્ટ છું સિમ્પલી શિક્ષાનો, ને એમાં બી સારું એવું સપોર્ટ હતું. એકચ્યુઅલીમાં મેં એક્સટેન્ડેડ ટાઈમ બી રિક્વેસ્ટ કરેલી સરને, જે મને મળી ગઈ. ઓનલાઈનમાં આપ કેવી રીતે અભ્યાસ કરતા હતા અને એનાથી આપને શું ફાયદો થયો? લકીલી મને એ લોકોએ ડાઉટ મતલબ આવ્યો નથી કે મને આમ પૂછવું પડે. એ ફર્સ્ટ ટાઈમ ફર્સ્ટ ગો ગયો. આગળ શું બનવા માંગો છો આપ? પ્રેક્ટિસમાં જવાનું. આપનું નામ? મારું નામ લિપિ હિરેન મહેતા છે. એનું શું રિઝલ્ટ આવ્યું છે આજે? મારું 800માંથી 478 આવ્યા છે. આ આપનું જે રિઝલ્ટ આવ્યું છે એનાથી આપ ખુશ છો ખરા કે આપને એવું લાગે છે કે આ ઓછા માર્ક્સ છે? ના, ખુશ છે, આશા કરતાં વધારે છે. આનો શ્રેય આપ કોને આપવા માંગો છો? હું આનો શ્રેય સિમ્પલી શિક્ષાની ફેકલ્ટી અને મારા પેરેન્ટ્સને આપવા માગું છું. આ આખા વર્ષ દરમિયાન તમને એવો વિશ્વાસ હતો કે આટલા માર્ક્સ આવશે તમારા? હા, તો ખરો કે પાસ તો થઈ જઈશું. કયા પ્રકારની મહેનત કરતા હતા? જે રોજ ટ્યુશનમાં ભણાવતા હતા તે જ ઘરે જઈને રિવિઝન કરવાનું અને મેઇન એક્ઝામની 2 મહિના પહેલાં વધારે મહેનત કરી લેવાની હતી અને જે બધી ટેસ્ટ સિરીઝ આવે તે કમ્પ્લીટ આપવાની. સિમ્પલી શિક્ષાની જે ફેકલ્ટીઝ છે એ તમને કેવી રીતે તમારા અભ્યાસમાં મદદરૂપ થઈ? જે પણ ડાઉટ આવતા હતા તે અમને તરત જ એ લોકો ક્લિયર કરી આપતા હતા અને કોઈ વાર એક્સ્ટ્રા બી મતલબ અમને જરૂર હોય તો હેલ્પ કરતા હતા. લેક્ચર સમયે પણ એ લોકો તમને જે સમજાવતા હતા એ તમને કેટલું મદદરૂપ થતું? ખૂબ મદદરૂપ થતું હતું. ડાઉટ એનાથી ઓછા આવવાની શક્યતા વધી જતી હતી અમારી. એટલે આપનું નામ? કુશાંગ રૂપેશ કુમાર લાપસીવાલા. આ તારું શું રિઝલ્ટ આજે આવ્યું છે? આજે મારું 186 આઉટ ઓફ 4 પેપર્સ. આજે તારું રિઝલ્ટ જે આવ્યું છે એનો શ્રેય આપ કોને આપવા માંગો છો? હું મારા સીએમએના ફેકલ્ટી મેમ્બર્સ અને મારા પેરેન્ટ્સને આપવા માંગીશ, જેમને મને બહુ જ સપોર્ટ કર્યો. સીએમએમાં અભ્યાસ કરવા આવ્યો એ પહેલાં તને એવું માઇન્ડમાં હતું કે ભાઈ તને આવો રેન્ક આવશે તારો, આટલા સારું રિઝલ્ટ આવશે? નહીં, મેં કોઈ દિવસ એક્સપેક્ટ જ નહીં કરેલું કે આટલા સારા રિઝલ્ટ આવશે. સીએમએની જાણકારી તને કેવી રીતે મળી કે તારા અભ્યાસ કરવા? સીએમએની જાણકારી એકચ્યુઅલી હું સીએ કરવાનો હતો, બટ સર પાસે આવ્યા પછી મને આઈડિયા આવ્યો કે સીએમએ નામના પણ સર્ટિફિકેટ કોર્સ છે. પછી સરે મને ગાઈડ કર્યું કે આ લેવાય એવું છે, તો મેં સીએમએ ઓપોર્ચ્યુનિટી ટ્રાય કરી. આખા વર્ષ દરમિયાન કરુણ સરનો સપોર્ટ અને બીજા ફેકલ્ટીનો સપોર્ટ તને કેવો રહ્યો? ખૂબ સર પહેલેથી જ બહુ સારો સપોર્ટ કરે છે બધી જ વસ્તુમાં. અગર લો ફીલ કરે તો સર સાથે 2 ઘડી વાત કરીએ તો એવું લાગે કે ના આપણે ટ્રાય કરી શકીએ છીએ, હજુ પોતાને પુશ કરી શકીએ છીએ.
ને લીના મેમ ને બોસ્કી મેમ બધા જ ફેકલ્ટી બહુ સારા છે.